માતાજી મિત્રો, આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. જોઈ શકો છો કીર્તિ પટેલ હમણાં એક રિવાજ તો પટેલ હતો મિત્રો. કીર્તિ પટેલને પાછો સાગર પટેલ ઉપર મિત્રો કીર્તિ પટેલ ઇકન જઈ હતી મિત્રો. અને સાગર પટેલને ખાલી નામ નહોતું લીધું તેજ ઉપર મિત્રો ગીત ગાતા હતા મિત્રો. અને કીર્તિ પટેલને શું કારણે અવાજ ઉઠાવ્યો મિત્રો પાછો એ કોઈ ખબર નથી મિત્રો. પણ ખાલી એક નામ નહોતું લીધું મિત્રો પ્રોગ્રામમાં મિત્રો. એટલે કીર્તિ પટેલને આખો અવાજ ઉઠાવ્યો મિત્રો સાગર પટેલ ઉપર મિત્રો. અને ગીત બહુ ગાય છે મિત્રો અને બહુ સિંગર છે મિત્રો. અને માતાજીના બહુ ગીત ગાય છે મિત્રો. તો એમને અવાજ ઉઠાવ્યો છે કીર્તિ પટેલ. ખાલી એક નામ ના લીધું એમાં સાગર પટેલ મિત્રો. તો સિંગર છે મિત્રો અને જોરદાર ગીત ગાય છે મિત્રો. તો કીર્તિ પટેલનું ખાલી નામ ના લીધું એમાં ગાવા માંડે તો મિત્રો તમે જુઓ પાછળ વિડીયો અને કીર્તિ પટેલ શું કહે છે મિત્રો. અને તમને વધારે વાર ના કરો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તમને વિડીયો બતાવું છું પૂરો. તો ત્યાં સુધી આપણો વિડીયો કેવો ગમે એ કોમેન્ટ કરજો મિત્રો અને શેર કરજો મિત્રો. એટલે બીજાને ખબર પડે અને બીજાને જોયો મિત્રો વિડીયો. તો ચલો ભારતમાં ટીકી મિત્રો, એ વિડીયો જુઓ કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો. આજે મારી મને તો ગર્વ હતો પટેલના દીકરા ઉપર, પણ આજે ઉતરી ગયો મને કે પટેલની દીકરી સ્ટેજ ઉપર આવી લે શાંતિ વાત ઓરે આર્યમ સાઈડ ઓય ઓ બોલતો ના તારું કામ કે શું બોલે સાઈડ માં જો તોર તન ગીરું ને સાઈડ માં બોલ આ મારતો ને બેવાર હમુ જોઈ બોલેગા મોઢું ફેરવી દે મારા બેટો મોઢું ફેરવી દીધું એને આ ભાઈને એટીટ્યુડ બહુ જોરદાર છે. પટેલનો દીકરો હતો, અહીંયા સુધી ગર્વ હતો, પણ આજે ગર્વ ઉતરી ગયો. બે વાર 10 વાર લોકોએ કીધું નામ બોલવાનું મારું, ન બોલ્યો ઈ નામ. આપણે હાર્દિક નો બોલ્યો તો એમ કે પેલા લેડીઝ નો બોલો. ના વિડિયો કર દે વાયરલ. ચલો ઓય એટીટ્યુડ નો નથી. આજે પટેલનો દીકરો પર ગર્વ ઉતરી ગયો તારે. 10 વાર તને લોકોએ કીધું મારું નામ બોલવાનું, ન બોલી ઈ હારું હાલે પટેલની દીકરીને તને હારું લાગશે જો. બોલવાનું હાલ ને આપણે હાલો ભાઈ ઉપર હાલ અત્યારે ચાટ તો મારી જોડે અભી અગર મારી જાવ દો સ્ટેજ પર જ ચડવા દો લે કીર્તિ હાલ બસ મિત્રો ખજૂરભાઈનો વિડીયો તમે જોઈ લો મિત્રો. ભાઈનો વિરોધ કર્યો હતો અને ખજૂરભાઈનો વિરોધ કર્યો છે મિત્રો. તો એ બી તમને વિડીયો પાછળ બતાવું છું શું કહેવા માગે છે ખજૂરભાઈનો વિડીયોમાં મિત્રો. એ બી તમે જોઈ લો મિત્રો. આ વિડીયોમાં બતાવી દઉં છું મિત્રો, પણ આરો વિડીયો આખો નહોતો બતાવી શકતો કારણ કે કીર્તિભાઈ બહુ ઘાયલ થયેલા હતા મિત્રો. તો તમે જો આખો વિડીયો અને એમાં ગાળ હતી એટલે આપણે નતા શબ્દ લીધા. પણ જુઓ મિત્રો વિડીયો અને પૂરો કેવો ગમે છે કોમેન્ટ કરજો મિત્રો. ચલો બરાબર ઠીક. હમણાં ઇન્સ્ટાગ્રામમાં એક કૂતરી હડકાઈ થઈ છે, બહુ રાયડું નાખે છે, ખજૂર આમ છે ખજૂર તેમ છે આવું બોલે છે. હવે કૂતરીને શું ખબર હોય ખજૂરભાઈ શું છે? ઝૂંપડપટ્ટીમાં જઈને પૂછો તો ખબર પડે ખજૂરભાઈ શું છે. આ હૃદયથી મેં નજરથી જોયું છે. નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ દીકરા દીકરીના બાવડા ઝાલી માણા આશરો બનાવી દેવો, એને આશરો બનાવી દે અને માથા માથે હાથ મેલીને કે બાપા મુંજાતા નહીં હું તમારી ભેળો છું. ખજૂરભાઈને તો વંદન કરું છું, પણ એની જનેતાને અહીંથી લાખ લાખ વંદન કરું છું. એને જલમ આપવા વાળો જે જનેતા છે લાખ લાખ વંદન કરું છું, જેને એક દાતાર દીકરાને જલમ આપ્યો છે. ખજૂરભાઈ પેલા આમ હતા. તમે જેસલ જાડેજાનો ઇતિહાસ ઉઘાડો, એને તો એવા એવા પાપ કર્યા હતા. તમે ગાથા વાંચો ને તો તમને એમ થાય કે આની કરતા આને આવા પાપ કર્યા છે. સાહેબ હું બધાને કહું છું, માણસ પેલા શું હતો એના સામું નહીં જોતા. તમારી સામે અટાણે માણસ કેવો છે ને એના સામું જોજો યાર.